વડોદરા શહેરના ભરચક વિસ્તાર અને ખરીદી માટે જાણીતા મંગળ બજારમાં રોજ હજારો લોકો ખરીદી કરવા આવતા હોય છે। અહીં એક જ સ્થળે તમામ વસ્તુઓ ખૂબ સહેલાઈથી મળી જતી હોવાથી ખાસ કરીને મહિલાઓ વધુ પ્રમાણમાં અહીં ખરીદી કરવા માટે આવે છે। ત્યારે એક એવી ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે, જેમાં એક સારા ઘરની મહિલા પોતાના બાળકને લઈને ખરીદી કરવા આવી અને દુકાનદારની નજર ચૂકવી પર્સ ચોરી કરી નીકળી ગઈ હતી। વડોદરા શહેરના હૃદય ગણાતા મંગળ બજારમાં લોકો સસ્તા ભાવે મળતી ચીજ વસ્તુઓની ખરીદી કરવા માટે આવતા હોય છે। આ વેપારીઓ પણ જથ્થાબંધ સામાન વેચાણ માટે લાવતા હોવાથી વ્યાજબી ભાવે લોકોને સહેલાઈથી મનગમતી વસ્તુઓ બજેટ પ્રમાણે મળી જતી હોય છે। તેવામાં ગતરોજ સાંજના 7:15 વાગ્યાની આસપાસ જીન્સ ટી-શર્ટમાં પોતાના બાળક સાથે આવેલી એક મહિલા ખરીદી કરવા આવીને મહિલા મંગળ બજારમાં ફરે છે અને છેલ્લે એક પર્સની દુકાન પાસે આવી રોકાઈ જાય છે અને તે પોતાના બાળકને નીચે ઉતારી પર્સ જોવા માંડે છે। જોકે દુકાનમાં હાજર વેપારીની નજર ચૂકવી ખૂબ જ ચાલાકીથી આ મહિલાએ પર્સની ચોરી કરી ચૂપચાપ ત્યાંથી નીકળી જાય છે। દુકાન બંધ કરવાના સમયે જ્યારે વેપારીએ ગણતરી કરી ત્યારે તેને ખ્યાલ આવ્યો કે દુકાનમાંથી પર્સની ચોરી થઈ છે, જેથી તેને મંગળ બજારમાં લાગેલા સીસીટીવી કેમેરાની તપાસ કરતા એક મહિલા પર્સની ચોરી કરતી નજરે પડી હતી।